હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે જે સુપ્રીમ કોર્ટમાં રીનીટ માટેની સુનાવણી હતી તેમાં શું ચુકાદો આવ્યો તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો તમે અંત સુધી જોડાતા રહો અને મારી વાતને સંપૂર્ણ સાંભળજો. તો સૌથી પહેલાં જે રીનીટવાળા હતા પક્ષકાર, એમને કીધું કે જે આઈઆઈટી મદ્રાસે જે આ રિપોર્ટ સબમિટ કર્યો છે એ આઈઆઈટીના એક જે મેમ્બર છે એ એનટીએના પણ મેમ્બર છે, તેથી બંનેનો રિપોર્ટ સેમ હોઈ શકે છે. પછી જે એનટીએ કીધું કે 25% સિલેબસ ઓછો કરવામાં આવ્યો છે એટલે આટલો રેન્કમાં ડિફર થયો છે. પછી જે એનટીએ કીધું કે પેપર માસ લેવલ પર લીક થયું નથી, ખાલી જે 5 મે પેપર હતું એ હજારીબાગમાં લીક થયું હતું, એટલે કે બિહારમાં, અને ત્યાંથી પટનામાં પેપર ગયું હતું. એટલે કલાકમાં કોઈ પણ વિદ્યાર્થી આટલું ગોખીને 720 માર્ક્સ લાવી શકે નહીં અથવા આટલા 600+ માર્ક્સ લાવી શકે નહીં, એટલે આ કહેવામાં આવ્યું છે. અને પછી સુપ્રીમ કોર્ટ દ્વારા આની આગળ સુનાવણી 22 જુલાઈ 2024 થશે, એટલે કે આગળ એક તારીખ આપવામાં આવી છે જે સોમવારે એની આગળની સુનાવણી થશે. એટલે હવે આજે પણ કોઈ નિર્ણય આવ્યો નથી. હવે 22 તારીખે જે પણ નિર્ણય આવશે એના પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે તમે જો નીટ 2025ની તૈયારી કરતા હોય તો તૈયારી કરતા રહો. આરી નીટમાં કોઈ પણ પડશો નહીં, આ બધું લાંબુ ચાલશે. અને એમ કીધું છે કે 22 તારીખે ફાઇનલ નિર્ણય આવી જશે. તો જો તમને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી જોઈતી હોય તો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને પણ શેર કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં કોઈ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.